ત્રિનેત્રમાં આગળ વધીએ તો ગાંધીનગરમાં એક યુવા બિલ્ડરે પોતાના લગ્નના માત્ર 13 દિવસમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. મુદ્દો અહીં પૈસાની લેતી દેતી અને માનસિક ત્રાસનો હતો. 5 દિવસથી ગુમ યુવા બિલ્ડરની પહેલા કાર મળી અને હવે મૃતદેહ. ત્યારે કોણે યુવા બિલ્ડરને મરવા માટે મજબૂર કર્યો? આવો જોઈએ. અને ઋષભની જે અંતિમ ઈચ્છા છે એ પૂરી થવી જ જોઈએ કે એને ન્યાય મળવો જ જોઈએ. વી વોન્ટ જસ્ટિસ મળવો જ જોઈએ. અને બીજા કોઈ છોકરા જોડે આવું ના થવું જોઈએ જિંદગીમાં કોઈને. પૈસાની લેતી દેતીમાં યુવા બિલ્ડરનો આપઘાત. લગ્ન જીવનના 13 દિવસમાં નર્મદા કેનાલમાં લગાવી છલાંગ. જુવાન જોધ દીકરો ગુમાવતા પરિવારમાં માતમ. દેશના બધાને નમ્ર અપીલ કે અમને બધાને સાથ સહકાર આપો અને અમને પૂરેપૂરો ન્યાય આપો. અમારા ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બીજી કોઈ માને આવું સંતાન ના ગુમાવવું પડે એટલા માટે બસ મીડિયા અમને સહકાર આપો. અમારા દેશના ન્યાયતંત્ર અમને ન્યાય આપો. એક માતાની આંખોમાં આંસુ સુકાવાનું નામ નથી લઈ રહ્યા. 2 હાથ જોડીને ન્યાયની ગુહાર લગાવી રહી છે, કારણ કે જુવાન જોધ દીકરો ગુમાવ્યો છે, વંશવેલો ગુમાવ્યો છે. ઘટના ગાંધીનગરની છે, સુઘડની છે. વાત એમ છે કે સુઘડનો રહેવાસી ઋષભ પટેલ 25મી તારીખે ગુમ થયો હતો. સાંજ સુધીમાં ઘરે ન આવતા પરિવારે શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો ન લાગ્યો. એટલે પછી પોલીસને જાણ કરી. પોલીસને ઋષભની કાર સાયપુર ગામની સીમમાં નર્મદા કેનાલ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી. તપાસમાં અંતે 5 દિવસે પોલીસને કડી કરણનગર પાસેથી ઋષભનો મૃતદેહ મળી આવ્યો. આ સાથે જ ઋષભનો પરિવાર ભાંગી પડ્યો. પણ આ લોકો છે ને ચારે આ મુખ્ય આરોપી 007 કરીને એક ગેંગ ચલાવે છે આખી. અને ચિલોડામાં બહુ મોટો ત્રાસ છે અને 100 થી 200 છોકરાના આ રીતે ટોર્ચરિંગ કરીને ફસાયેલા છે. ઋષભભાઈને શી ખબર ટોર્ચરિંગ કઈ રીતે કરતા હતા એ તો બધું ખ્યાલ નથી. લેતી દેતીના મામલામાં હશે કોઈ. એને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો, એના કારણે આ પગલું ભર્યું હતું. ઋષભની કારમાંથી પોલીસને મળી સુસાઇડ નોટ. 4 લોકોના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ. એક આરોપીની પોલીસે કરી ધરપકડ. પોલીસને જ્યારે ઋષભની કાર બિનવારસી હાલતમાં મળી આવી ત્યારે તેની તપાસ કરતા કારમાંથી રૂપિયા અને કાગળિયા સાથે એક સુસાઇડ નોટ મળી આવી, જેમાં ઋષભે પોતાની પત્ની હેલીને સંબોધીને લખ્યું કે, હું ઋષભ પટેલ મારા હોશો હવાસમાં જણાવું છું કે કલ્પેશભાઈ તલાટી, મનીષ સ્પ્લેન્ડર, ક્રિઝાલ બેવરલી અને મહિપાલ બેવરલી, આ ચારેયથી હું કંટાળ્યો છું. છેલ્લા 6 દિવસથી મને માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યો છે. આમાં મુખ્ય માણસ કલ્પેશભાઈ અને મનીષ સ્પ્લેન્ડરે મને ધાક ધમકી આપી ઢોર માર માર્યો હોવાથી હું આ પગલું ભરું છું. આ લોકો સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. આ લોકોને આજીવન સજા થાય તેવી કોશિશ થવી જોઈએ, કેમ કે હું મારું જીવન વગર વાંકે પૂરું કરું છું. હેલી બેટા ખુશ રહેજે, અને તારા જ માણસોએ મરવા માટે મજબૂર કર્યો છે એમને સજા અપાવજે. સુસાઇડ નોટમાં જે 4 આરોપીનો ઉલ્લેખ છે તે તમામ આરોપી ઋષભના સાસરાના પરિચિત હોવાનું પણ ખુલ્યું છે. આ સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરતા એક આરોપી મહિપાલસિંહ હાથમાં આવી ગયો છે, જ્યારે 3 આરોપી ફરાર છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. સુસાઇડ નોટને વંચાણે લેતા એમાં કોઈ ચોક્કસ રીઝન્સ બતાવેલું નથી કે કયા કારણથી આ જે 4 આરોપી છે એ ઋષભને ટોર્ચર કરતા હતા. એની તપાસ હાલ અમે કરી રહ્યા છીએ અને પરિવારના જે પણ આક્ષેપ છે એ બાબતે પણ અમે તપાસ આગળ વધારેલી છે. આ 4 આરોપીમાંથી અત્યારે અમે એક આરોપી મહિપાલસિંહ મહેન્દ્રસિંહ એની ધરપકડ કરેલી છે અને આગળની તપાસ હાલ હાથ ધરેલી છે. જે પરિવારમાં 13 દિવસ પહેલા ખુશીઓનો માહોલ હતો, જે દીકરાના લગ્નથી પરિવાર ખુશ હતો, તે જ દીકરો આવી રીતે આપઘાત કરી લેશે તેવું કોઈએ ભાગ્યે પણ નહોતું વિચાર્યું. ઋષભના મોતથી તેનો પરિવાર પડી ભાંગ્યો છે અને ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે.
ત્યારે આશા રાખીએ કે ન્યાયના મંદિરમાં ઋષભને વહેલી તકે ન્યાય મળશે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.